હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો અત્યારે છે ને 7:30 વાગવા આવી ગયા છે અને અત્યારે હું રેડી થઈ ગઈ છું અને રેડી થઈને આપણે છે ને સુનતામાસના ઘરે જ જાય છે કારણ કે લગ્ન પતી ગયા છે અને આજે ખાવાના છે પૂરા. તો માતાજીએ 2-3 માતાજીએ જવાનું હોય અને પૂરા ખાવાના હોય, ઘી ગોળ અને પૂરા બનાવેલા હોય ઘઉંના લોટના. તો એ આપણે આજે ખાવાનું છે. તો ચાલો આપણે જો જીએનસીને છે ને જો 5 મિનિટ પણ આમ કે આમ મૂકીએ ને એટલે એનું કંઈક ચાલુ જ હોય. જો હવે તૈયાર થઈ ગઈ જ નહીં પછી લોસન લગાડે છે. અને આપણા રૂમમાં પથારો તો છે ને એમનેમ જ છે કારણ કે અત્યારે ચણિયા ચોલી આપણે આપવા જવાનું છે. આપણે ભાડે બુક કરાવ્યું હતું તો ત્યાંથી આપણે ફોન આવ્યો છે કે તમારું આપી જાઓ કારણ કે બીજા દિવસે બીજાને દેવાનું છે. તો આપણે એ દેવા જવાનું છે અત્યારે. અને જીયાનસીને અને તનિષને છે ને પહેલાં આપણે સુનતામાસના ઘરે મૂકી આવીએ અને પછી આપણે એ દેવા જઈએ. ત્યાં સુધીમાં આપણું 2 કામ પતી જાય. અને કાલે મારે પાર્લરમાં બધું માથે નાખ્યું હોય ને બધું કર્યું હોય, પીના ટીબ્લોજ એ બધું દેવા જવાનું છે. તો એ અત્યારે નહીં જાઉં, કાલે હું સવારે જઈએ કારણ કે અત્યારે બધીમાં નહીં પહોંચી શકું. તો અત્યારે આપણે જેટલું થાય ને એટલું કરી લઈએ. અને જેન્ટ્સને છે ને પહેલાં બાકી એનું કરતી હોય ને ચાલુ જ રહે. થઈ ગયું તો હવે લગાડી લે. કાઢ્યું જ તો. અને કાલે મારું તૈયાર થયેલું કેવું લાગતું હતું ને મને કમેન્ટ કરજો કે ચણિયા ચોલી તૈયાર થયેલું કેવું લાગતું. આખો સીન તો નથી લેવાયો ચણિયા ચોલીનો, રીધિનો બિયાના બ્લોગમાં આવી જશે. અને મારી જીએનસી કેવી લાગતી હતી વિખાયેલી મને કહેજો કારણ કે જો પાર્લરમાં એક વખત એને હેરસ્ટાઈલ વાળી દીધી અને તૈયાર તો ના કરી દીધી કારણ કે મેકઅપ ને એવું તો ના લગાડવાનું આપણે. એટલે સેન્ડલ જોયેલા ભાઈ તારા બતાવી દીધા મેં. તો આપણે છે ને જીએનસીને કાલે હેરસ્ટાઈલ વાળી દીધી પણ અહીંયા આવી ને ત્યાં સુધીમાં એની હેરસ્ટાઈલ ને બધું નીકળી ગયું હતું. એટલે પછી એને સુનતામાસના ઘરે વૈષ્ણવીએ પાછી રેડી કરી દીધી. તો પણ પાછી પણ એ એવી થઈ જ ગઈ હતી. એટલે હવે 5-6 વર્ષ પછી છે ને જીએનસી એમ કહે કે મમ્મી જોતો મને ખબર ના પડતી હતી પણ તને તો ખબર પડતી હતી મને કેવી ઘોડા ઉપર બેસાડી દીધી. પણ હવે આલે હવે એ તાબડિયા તો એમ જ હોય. તો ચાલો જો હવે વિકીનો ફોન આવે છે અને આપણે જલ્દી નીકળી જાય. અમે આવી ગયા છે સુનતામાસના ઘરે અને અત્યારે અમારા ખાવા જવાનું પૂરા. તો હું પૂરા ખાવા જઈએ છીએ હવે. તો જાની પણ આવી ગઈ છે. તો જો પહેલાં અમે પહેલી માતાજી આવી ગયા છે. આ કઈ છે? ડેલવાડીમાં ને કહેતા હોય તો ત્યાં અમે આવી ગયા છે. તો હવે અહીંયા છે ને પૂરા ઘી ગોળ અને એ બધું ઝાડવાનું હોય. તો જો એ અહીંયા ઝાડશે અને 11 રૂપિયો ત્યાં મૂકશે. તો જો દર્શન કરીને એ ત્યાં મૂકશે અને દીવોને કરીને ત્યાં 11 રૂપિયા મૂકશે. પછી આપણે બીજી માતાજીએ જવાનું છે. તો જો અમે છે ને હવે બીજી માતાજી આવી ગયા છે. હવે દર્શન કરી અહીંયા પણ 11 રૂપિયા ધરી અને આ પૂરા મૂકી દેવાના જોઈએ. 2000 આ તો બીજાના લાગે ને કે આપણા જ મૂક્યા બીજાના છે ને. હા એટલે આ 2 મૂકવાના, એક ઘરે લઈ જવાનું ને એક અહીંયા ઝાડી દેવાનું. વેરાવળીમાં આવી ગયા છો અમે. ઉતાલે દીકરા એટલે હવે કંટાળી ગયો. જો અહીંયા આવી ગયા છે વેરાવળી માતાજીના મંદિરે. હવે અહીં પણ તેવી જ રીતે કરવાનું છે સેમ. જીએનસી જો જેટલી માતાજીએ જોઈએ ને એટલી માતાજીએ જીએનસી આગળ ઊભીને પહેલાં દર્શન કરી લે છે અને પછી આમ નીકળે છે. પછી કહું મને ઘંટી વગાડો, હજી જોયું નથી. અહીં નથી એટલે બાકી બધા એમ કે મને ઘંટી વગાડવા દો. અમે છેલ્લા હવે આવી ગયા છે પડમાળી માતાજીના મંદિરે. તો અહીંયા પણ એવી જ રીતે કરશે અને પછી જાશું નકુલની માતાજી છે ને ત્યાં જુફળિયામાં ચામુંડમાના મંદિરે. તો જો અહીંયા છેલ્લા આ લોકોની માતાજી આવી ગયા છે ચામુંડમાં. ચામુંડમાં આવી ગયા છે. અત્યારે હવે છે ને અહીંયા એ લોકોની માતાજીએ ધરી અને એ લોકોને અહીંયા પ્રસાદી લેવાની હોય એટલે 2 પ્રસાદી લઈ લીધી અને અમે થોડી પ્રસાદી લઈ લીધી બધી છોકરીઓએ.
જો મેં પસંદ લઈ લીધી જેન્સી ને ભાઈ લઈ જેન્સી ને ભાઈ સરસ છે ને કા સરસ છે તો જો અમે આવી ગયા છે અને જો જાની આવી અને રેડી થઈ ગઈ છે અમારે ગ્રીન કલરની સાડી આપે લગ્નમાં એ ગ્રીન કલરની સાડી પછી અહીંયા આવે ને ત્યારે એને પહેરવાની હોય છે બતાવું જાની જાનવી નથી સાંભળતી ઓ દેખાડો છે ને એટલે જાનવી નથી સાંભળતી અને અહીંયા ભૂંગળા બટેટા ને પૂડા ને બધું જો અહીંયા બધું આ રેડી થાય છે ભૂંગળા બટેટાની ચટણી ને શું છે પૂડા ઓ ને દેખાડો છે જો તો અહીં તો જો અત્યારે જવાનો ટાઈમ છે ને જેન્ટ્સ છે ને એના મામા આગળ પાઘડી વળાવે છે કે પછી ઉતારી નહીં કે તો ઘરે પહેરી ન થવાનું કઈ અમારે હાલ હવે પપ્પા આવી ગયા તેરવા હાલો એને કે દૂર લઈ જાવ એમ કે છે હજી હરખું રાખો જેને વિડિયો ઉતારવો હોય ને કેમેરો સ્ટાર્ટ રાખે જલ્દી કહો દૂર લઈ જાવ એમ કે ઈઠા અલે સોરી જીએનસી એમ બોલ દૂર લઈ જાવ બસ ચાલ લા મારા રાખો મને આવી ગઈ લીવાળા ને કમ્પ્લીટ જેન્ટ્સની પાઘડી કમ્પ્લીટ નાના બાબા તો જો આજે છે ને અમે છેડી છોડવાની હોય અમારે તો જો આમાં લાઇટ નથી થઈ તો જો અહીં છેડી છોડવાની હોય ને એટલે છેડી છોડવા આવ્યા છે આપણે જ્યાં નકુલની કંકોત્રી કરી છે ત્યાં છોડશે કચરો ને એવું બધું છે અને અહીંયા લાઇટ કઈ એ જેન્ટ્સી નીચે હોય લાઇટ કઈ નથી એટલે બધાના મોબાઈલમાં લાઇટ કરી છે જો નકુલ ને જાનવી આવી ગયા છે હવે એમાં સુરાપુરા છે ને અહીંયા બેસી અને પછી આ જે છેડી લોકોની બાંધેલી છે ને ખસતો તીર્થા જરીક જ્યાં છેડી બાંધેલી જ ને એ છોડ હે આજે એના હાથમાં મીંઢોર છે એ છોડ હે છેડી છોડ હે અને આજે આ દેખાય જ ને વળ મારા કે ત્યાં મૂકશે તો જો હવે છે ને વૈષ્ણવી છે ને એ છેડી છોડે છે પહેલાં છેડી છોડી લાગશે વૈષ્ણવી પછી પાછી બાંધી દેશે અને પછી બેયને છોડવાની જો તમને બતાવું કઈ રીતે છોડે છે આ આંગળી એથી ખોલવાની હોય છેડી આ 3 આંગળી મૂકીને આ નાની આંગળી ને અંગૂઠાથી તો જો ખોલી એક હાથે બીજો હાથને અડાડવાનો હા બસ એમ કરવાનું 2 વખત વૈષ્ણવી કરશે ને 2 વખત જાનકી કરશે એમ બેયને 2 વખત કરવાનું ને ખોલવાનું તો હવે જો જાનકી વાગે છે હવે નકુલ ખોલશે બસ હા બસ એમ ખોલવાનું હવે પીટવાનું નહીં કે ખુલી જાય ઓલું છે ને કાપડ ઓલું છે એટલે ખુલી જાય હા એક હાથે પેકો ના ખુલે ઓલા હાથે હા હા બસ તો જો હવે હાથમાં મીંઢોળ બાંધેલા હતા ને એ પણ ખોલી અને અહીંયા સુરાપુરાને અહીંયા મૂકી દેશે નકુલનું અને જાનવીનું બેયનું તો જો હવે આજે એક વાળી છોકરી છે ને એને બધીને પરસાદી આપી એ આ બાય હાચવી લઉં હા હા હવે આ બધી અમે ખાઈ શકીએ આમાંથી એ અમે ખાઈ શકીએ કે નહીં ખાઈ શકીએ હા આમની છે એ મારો પેરો ખોવાઈ ગયો આમાંથી પેરો ક્યાં ખોવાઈ ગયો તો પેરો લઈ લીધો ના નહીં દીધું મને તો અમે દરવાજો ખોલવા નકુલ આગળ પાણીપુરી માંગી હતી ને એટલે નકુલે હાથે જ પાણીપુરી રેકડી અહીં ઊભી કરાવી દીધી કે આજે તો કાલે તો મોડું થઈ ગયું હતું
પૂરા ખાવાને કહેતા એટલે આજે જો આજે છેડા છે છોડીને આવ્યા ને એટલે ડાયરેક્ટ આજે રેકડી ઊભી રાખાવી દીધી કે હાલો તમારે જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લ્યો. તો અમારો પાણીપુરીનો વારો પૂરો થઈ ગયો છે અને હવે છે ને અમારો ભેરનો વારો આવ્યો છે. હા બધા ભેર ખાય છે પાણીપુરી ફિનિશ. તો પપ્પા જો હવે શું લઈ આવ્યા પેર જામફળ જલજીરા બલજીરા છાંટીને આપ્યું છે તો આપણે ખાઈ લઈએ. જો અત્યારે હવે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે અને હવે છે ને આ લોકોનું બધીનું વાત કેવું ચાલો ને ચાલ આ લોકો વાત જોવા જ છે. હા અહીંયા